લાવે ભાઈ. ખેંચીને લાવશે. પેલા તો મારું કોઠિયું આવી રીતના જો તો પડી રે ભાઈ એ મને પાલવાની. હા પેલા તો ઘેર લાવશે. હું કહું છું માતું તો ઘર જેટલા વાત પડી છે ને ભાઈ, જો અત્યારે હું માતા કહેવા જઉં નકો તો આખી વાત ડોળાઈ જાય દોડાઈ જાય પણ ટૂંકમાં કહેતી જઉં છું, ધ્યાનમાં સમજી જાવ તો સમજી જાજો. સાચું માં. પેટ ફાડો ને પાટા પેટે બોધું કે બીજાને બોધું લ્યા, આટલે તમારી વાત વાત ને વાત. સમજી જશે વાત જે કહ્યું. ટાટા હાથ મૂકીને લાવશે એમાં હાલ તો. પણ એટલું કહેતી જવું ભાઈ કે કાળકાનો ને જોગણીનો ઓરતો સાચું એ તો સર એ તો સજ હે સાચું માં. પણ દુનિયાના શેણે જાજો. આ વિહેદના પગ પકડી રાખે તો વિહેદે સારું કરેલું, આ વિહેદના પગમાં પાછું જાય એવું છે. પાછું ઈ જાય હા શું કહું છું? સારું તો એને કરી દઉં. છોકરો આલ્યો વિહતે માં કહું છું લે. ચાલો જય મારી એને તો આલી પાછું વિહેદના પગમાં અરજીભાઈ જાય એવું છે. જય માં જય. એવું મારા વિરમણના દેરાના રોમ કી છે ભાઈ. સાચું માં. ને મહારાજ હોય આઈને તોય ની રજા માંગી કમામ જય મારી એને હા. ખુશી મારી તારા એમનું કેવા નારોણ છે ભાઈ. સાચું માં. તે નેની કુંવાસીના સકન ને મારી ગાયના મળ્યા હોય એટલે કઈ દા કોઈ દાડો ફતેના સકન બની જાય માં કોઈ મેક ના થાય. સાચું. ઓ વિચાર કર્યો ને ગાડીને કહું છું ભાઈ. ખરું આવતો રવિવાર મારો ભાઈ, સાચું. એને પેલા દુઃખ ઘોડીને મટાડું ને તમારી મુલાકાત કરાવું એ ભાઈ હેડો ચાલો ઘેર આવે હું તો માનવાનું કે હું સધી કોક દીરું પકડીને ઊભી રહી. તારો જય મારી હે. પછી ઘઉં એ દાડે તમને મજા આવે ને મને ગાવામાં મજા હા, આવે. એ તારી માતા કે તો મજા આવે. રવિવાર બેહો સાઈડમાં. બે બાજુ. એટલે લઈને જતો. હવે મા મેં સોના એક મકાન રાખ્યું છે એનું